टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। કોરોનાની મહામારી આમ તો ક્યારની પૂરી થઈ ગઈ છે, પરંતુ આપણા દિલો દિમાગ પર હજી એની છાપ છે. એ દિવસો યાદ કરીએ તો આજે કંપારી છૂટી જાય છે. આ આખી આફત વચ્ચે એક વાત વારંવાર ચર્ચાતી રહી છે કે આ બધું કોઈ મોટું કાવતરું હતું. જ્યારે પણ કાવતરાની વાત આવે ત્યારે આખી દુનિયાની આંગળી સીધી ચીન તરફ જ ચીંધાય છે. જોકે વચ્ચે વચ્ચે આ પાપમાં અમેરિકાની સંડોવણી હોવાના અહેવાલો પણ ઉડતા ઉડતા આવતા રહ્યા છે. હવે આ જ મામલે અમેરિકાની ધરતી પરથી એક એવો જોરદાર ધડાકો થયો છે જેણે આખી દુનિયાને હચમચાવી દીધી છે. આ ધડાકો કરનાર કોઈ નાની સૂની વ્યક્તિ નથી, પરંતુ અમેરિકાના ડિરેક્ટર ઓફ નેશનલ ઇન્ટેલિજન્સ રહી ચૂકેલા તુલસી ગબ્બાર્ડ છે. તમે કલ્પના કરી શકો છો કે આ પદ કેટલું મોટું અને પાવરફુલ પદ હશે. અમેરિકાની જેટલી પણ ટોચની ઇન્ટેલિજન્સ એજન્સીઓ છે એ બધી જ આ ડિરેક્ટરના હાથ નીચે કામ કરે. દુનિયાભરના સૌથી મોટા અને કાળા રહસ્યો જેમના ટેબલ પરથી પસાર થતા હોય એવા તુલસી ગબ્બાર્ડે જ્યારે કંઈ પણ બોલે ત્યારે આખી દુનિયાએ કાન સરવા કરવા જ પડે. તુલસીએ પોતાની નોકરીના છેલ્લા જ દિવસે એક એવો ધડાકો કર્યો કે વોશિંગ્ટનથી લઈને બીજિંગ સુધી સન્નાટો વ્યાપી ગયો. તેમણે અમેરિકાના રાષ્ટ્રપતિના ભૂતપૂર્વ મુખ્ય આરોગ્ય સલાહકાર ડૉક્ટર એન્થની ફાઉચી સામે ગંભીર આરોપો મૂક્યા છે. તુલસીએ ખુલાસો કર્યો કે કોરોના મહામારી દુનિયામાં ત્રાટકી એ પહેલાં ડૉક્ટર ફાઉચીએ એક મોટો ખેલ કર્યો હતો. તેઓ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એલર્જી એન્ડ ઇન્ફેક્શિયસ ડિસીઝ વિભાગના વડા હતા. તે પદ પર રહીને તેમણે અમેરિકાના કરદાતાઓના લાખો ડોલર ચીનની વુહાન ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજીને પધરાવી દીધા હતા. આ કરોડો રૂપિયા શેના માટે અપાયા છે તે ખબર છે? ચામાચીડિયા પર ફેલાતા કોરોના વાયરસ પર અત્યંત ખતરનાક અને જીવલેણ રિસર્ચ કરવા માટે આ ભંડોળ આપવામાં આવ્યું હતું. વિજ્ઞાનની ભાષામાં આને ગેઇન ઓફ ફંક્શન રિસર્ચ કહેવાય, જેમાં વાયરસને લેબમાં વધારે શક્તિશાળી અને ઘાતક બનાવવામાં આવે. આજે આખી દુનિયા એ જ માની રહી છે કે આ ખતરનાક રિસર્ચ દરમિયાન વુહાનની લેબમાંથી વાયરસ લીક થઈ ગયો અને આખી દુનિયામાં કરોડો લોકોની જિંદગી છીનવાઈ ગઈ. વાત અહીં જ નથી અટકતી. તુલસીએ તો ડૉક્ટર ફાઉચીના ગળામાં બરાબરનો ગાળિયો ફસાવ્યો છે. તેમણે કહ્યું કે તેઓ પ્રેસિડેન્ટ ટ્રમ્પના આદેશોનું પાલન કરી રહ્યા છે, એટલે જ સચ્ચાઈથી બહાર લાવવા માટે તેઓ કેટલાક ગુપ્ત દસ્તાવેજો અને ઈમેલ જાહેર કરી રહ્યા છે. આ સત્તાવાર કાગળો અને પુરાવાઓ કહી રહ્યા છે કે ડૉક્ટર ફાઉચીએ કેટલો મોટો કાંડ કર્યો હતો. ફાઉચીએ ઇન્ટેલિજન્સ એજન્સીઓના કેટલાક રાજકીય પ્યાદાઓ અને મોટા સાહેબો સાથે મળીને આખી સચ્ચાઈ પર પડદો પાડી દીધો હતો. તેઓ કોઈ પણ ભોગે પોતાનું પાપ છુપાવવા માગતા હતા. આ પુરાવાઓ સાબિત કરે છે કે વાયરસ ચીનની લેબમાંથી લીક થયો હતો. આ ખતરનાક રિસર્ચ પાછળ અમેરિકાના જ પૈસા વપરાયા હતા અને ફાઉચી પોતે જ આ ફંડિંગના અસલી માસ્ટરમાઇન્ડ હતા, જેમના લીધે જ આ સંશોધન થયું. કોરોના વાયરસ વુહાનની લેબોરેટરીમાંથી લીક થયો અને કરોડો લોકો મૃત્યુ પામ્યા. હવે આ મામલે એવા દસ્તાવેજો સામે આવ્યા છે જે ડૉક્ટર ફાઉચીના અસલી ચહેરાનો પર્દાફાશ કરે છે. આ દસ્તાવેજો સાબિત કરે છે કે કોરોના વાયરસની તપાસ કરી રહેલી ગુપ્તચર સંસ્થાઓના રિપોર્ટને બદલવા માટે ડૉક્ટર ફાઉચીએ પોતાના પદનો દુરુપયોગ કર્યો હતો. એટલું જ નહીં, વર્ષ 2024માં જ્યારે સંસદ સમક્ષ તેમણે સોગંદનામું આપ્યું ને ત્યારે ડૉક્ટર ફાઉચી સાવ ખોટું બોલ્યા હતા. તેમણે શપથ લઈને કહ્યું હતું કે તેઓ વાયરસના રિસર્ચ અંગે કોઈ ગુપ્તચર અધિકારીઓ સાથે ચર્ચામાં સામેલ જ થયા નહોતા, પરંતુ આજે એમનું એ જૂઠ પકડાઈ ચૂક્યું છે. તુલસીએ દાવો કર્યો છે કે અમેરિકાની ગુપ્તચર સંસ્થાઓના જ કેટલાક નીડર અધિકારીઓના લીધે સત્ય સામે આવી શક્યું છે. આ અધિકારીઓએ જુબાની આપી છે કે જેમણે પણ વાયરસની ઉત્પત્તિ અંગે ડૉક્ટર ફાઉચીના ખોટા રિપોર્ટ સામે સવાલ ઉઠાવ્યા હતા. તેમનું કરિયર બરબાદ કરી દેવામાં આવ્યું. સાચું બોલનારાઓનો અવાજ દબાવી દેવાયો, ટીકાકારોને ચૂપ કરી દેવાયા અને સત્યને જીવતું જ દફનાવી દેવામાં આવ્યું. ડૉક્ટર ફાઉચીએ અમેરિકન ઇન્ટેલિજન્સ કમ્યુનિટી સાથેના પોતાના અંગત સંબંધોનો ઉપયોગ કરીને પોતાને બચાવવા માટે 3 મોટી ચાલ ચાલી હતી. પહેલી ચાલ એ હતી કે તેમણે સામાન્ય જનતાના ટેક્સના પૈસા મોટી ફાર્માસ્યુટિકલ કંપનીઓના સ્વાર્થ માટે વાપર્યા. આ કંપનીઓ ટ્રિલિયનો ડોલર્સની યુનિવર્સલ વેક્સિન વેચવા માંગતી હતી અને તેમના જ ફાયદા માટે ફાઉચીએ આ જીવલેણ રિસર્ચ માટે ફંડિંગ આપ્યું. બીજી ચાલ એ હતી કે આ આખા પાપ પર પડદો પાડવા માટે તેમણે પડદા પાછળ રહીને એક નવો ખેલ શરૂ કર્યો. પોતાના જ મળતિયા એક્સપર્ટ્સની મદદથી તેમણે ગુપ્તચર એજન્સીઓ પર એવું દબાણ બનાવ્યું કે તેઓ આ વાયરસને કુદરતી સાબિત કરી શકે. વાયરસ કોઈ જાનવરમાંથી કુદરતી ફેલાયો છે એવી ખોટી વાતો ફેલાવવામાં આવી, જેથી વુહાનની લેબ અને ફાઉચીના ફંડિંગ તરફ કોઈની આંગળી ન ચીંધાય. હવે ત્રીજી ચાલ એ હતી કે ડૉક્ટર ફાઉચી દેશના પેન્ડેમિક પંડિત બની બેઠા.
તેમણે મીડિયા અને દરેક પ્લેટફોર્મનો ઉપયોગ કરીને માત્ર ખોટી વાતો અને ભ્રામક પ્રચારને સેન્સરશિપનો આદેશ લીધો, જેથી સત્ય ક્યારેય બહાર જ ના આવી શકે. તુલસીએ એવો પણ દાવો કર્યો છે કે આજે જે સેંકડો ઈમેલ જાહેર થયા છે તે સ્પષ્ટ કરે છે કે અમેરિકાની ગુપ્તચર એજન્સીઓ ડૉક્ટર ફાઉચીના ઇશારે જ કામ કરી રહી હતી. ફાઉચીએ એક બોગસ રિસર્ચ પેપર તૈયાર કરાવ્યું અને ગુપ્તચર સંસ્થાઓ સમક્ષ તેને અસ્થિ પુરાવા તરીકે રજૂ કર્યું. એજન્સીના વરિષ્ઠ એનાલિસ્ટ ડૉક્ટર ફાઉચીના વખાણ કરતા થાકતા નહોતા. બીજી તરફ વાયરસ લેબમાંથી લીક થયો હોવાની આશંકા વ્યક્ત કરનારા સાચા વૈજ્ઞાનિકોની વાતને જાણી જોઈને ઉપેક્ષા કરવામાં આવી. જે અધિકારીઓ લેબ લીકની આશંકા વ્યક્ત કરતા હતા તેમને મેનેજરો દ્વારા સ્પષ્ટ કહી દેવામાં આવતું હતું કે જો પ્રમોશન જોઈતું હોય તો ચૂપ રહો, નહીંતર આકરા પરિણામ ભોગવવા માટે તૈયાર રહો. સામાન્ય રીતે સરકારમાં કંઈ ખોટું થઈ રહ્યું હોવાનો ભાંડો ફોડનારા લોકોની ઓળખ ગુપ્ત રાખવામાં આવે છે, જેથી તેમના જીવ જોખમમાં ન મુકાય. અમેરિકામાં એના માટે કાયદો પણ છે. એમ છતાં વરિષ્ઠ અધિકારીઓએ ડરનું વાતાવરણ ઊભું કરવા માટે આવા લોકોની ઓળખ જાહેર કરી દીધી અને મિટિંગ્સમાં વકીલોને બેસાડીને અધિકારીઓને માનસિક રીતે ટોર્ચર કર્યા. કોરોના મહામારીએ દુનિયાભરના કરોડો પરિવારોને અસહ્ય આઘાત આપ્યો છે. વર્ષો સુધી જૂઠાણા સેન્સરશિપ અને કાવતરાઓ પછી હવે દુનિયાની જનતાને સત્ય જાણવાનો પૂરો હક છે. તુલસીએ એમ પણ કહ્યું છે કે સત્યને છુપાવવાની આ કાળી રમત અમેરિકાના એ ડીપ સ્ટેટના ઇશારે જ રમાઈ હતી, જ્યાં ડૉક્ટર ફાઉચી જેવા સ્વાર્થી લોકોએ સત્તાનો દુરુપયોગ કર્યો, દેશની સંસદને છેતરી અને પોતાના દેશના રાષ્ટ્રપતિ સુધી સાચી વિગતો પહોંચવા જ ન દીધી. આખરે પાપનો ગળો ભરાઈ ચૂક્યો છે અને સત્ય દુનિયાની સામે આવીને જ રહ્યું છે. હવે અમેરિકાના એક બીજા સત્યની પણ વાત કરીએ. તમને ખ્યાલ હશે કે ફ્રાન્સમાં હાલમાં G7 સંગઠનની શિખર બેઠક યોજાઈ હતી, જ્યાં ટ્રમ્પ, પીએમ મોદી અને ઇટલીના પીએમ જોર્જિયા મેલોની પણ આવ્યા હતા. હવે ટ્રમ્પે કહી દીધું કે આ શિખર બેઠકમાં તેમની સાથે ફોટો પડાવવા માટે મેલોની તેમની આગળ રીતસરની ભીખ માંગી રહ્યા હતા. હવે આ વાત મેલોનીને ખબર પડી એટલે તેમણે સીધો અને સટ્ટ જવાબ આપી દીધો કે હું કે ઇટલી ક્યારેય ભીખ માંગતા જ નથી. અમને સમજાતું નથી કે શા માટે ટ્રમ્પ સામે ચાલીને પોતાનું અપમાન કરાવે છે. તમને ખબર હોય તો આ પહેલાં બ્રાઝિલના રાષ્ટ્રપતિ લુડા ડિસિલ્વા અને ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોને પણ બિલકુલ આ જ અંદાજમાં ટ્રમ્પને સણસણતા જવાબ આપ્યા હતા. ટ્રમ્પનો ઘમંડ તોડવા માટે આખી દુનિયાના નેતાઓએ એક થવાની જરૂર છે, કેમ કે પોતાના સ્વાર્થ માટે વારંવાર દુનિયાને મુશ્કેલીમાં મૂકનારા માથે જગત જમાદારનો તાજ શોભતો નથી.